મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે. તમે આ બહેનનો વિડીયો ક્યાંક ને ક્યાંક જરૂર જોયો હશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને જણાવવાનો છું જે ત્યારે હાલ ગુજરાતભરમાં વાયરલ થઈ રહ્યું છે અતિશય. જ્યાં જોવો ત્યાં આ બહેનનો વિડીયો વાયરલ થતો તમે જોયો હશે અને લોકો સવાલો પણ પૂછી રહ્યા છે કે આ બહેનને, અને આ બહેન એવું કહી રહ્યા છે કે ભાઈ મને સાક્ષાત શિવજી દર્શન આપે છે અને મને વરદાન પણ આપ્યું છે કે ભાઈ નરેન્દ્ર મોદી પછીના પીએમ આ બહેન પોતે છે. તે બહેન પોતે કહી રહ્યા છે કે ભાઈ મને શિવજીએ આવું વરદાન આપ્યું છે અને હું ભૂતકાળમાં પણ જઈ શકું છું અને ભવિષ્યમાં પણ જોઈ શકું છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આનો પૂરો વિડીયો પુરાવા સહિત તમને બતાવવા જઈ રહ્યો છું કે શું હકીકત છે, શું રિયલમાં આ બહેનને મહાદેવ શું કેમ સાક્ષાત દર્શન આપે છે કે નહીં, અને શું વરદાન આપ્યું છે કે નહીં, અને આ બહેન જે છે તે શું ભૂતકાળમાં જઈ શકે છે તો કે હા. તો તેનો પૂરો પુરાવા સાથે વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. પણ જો કે એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે. સત્ય શું છે તેની પણ તમને જાણકારી મળી રહે, કારણ કે હાલ અત્યારે ગુજરાતમાં શું કહેવાય સોશિયલ મીડિયાના મારફતે અફવાઓ વધારે ફેલાઈ રહી છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો એની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. ફરી એકવાર કહું છું કે ગાઈસ જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી મળી રહે. તો વિડીયોની શરૂઆત કરીને એની પહેલા સૌથી પહેલા આ બહેનનો તમે વિડીયો જોવો. હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું અને એને સાર્થક કરવા માટે શિવે મને બીજું વરદાન આપ્યું છે કે હું ટાઈમમાં રિવર્સ જઈ શકું છું. હું ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્યને વધારે બેટર બનાવવા માટે નિર્ણયો. તો આ વિડીયોના મારફતે આ બહેન એવું કહી રહ્યા છે કે ભાઈ શું કહેવાય મહાદેવ જે છે, શિવજી જે છે તે મને સાક્ષાત આવીને દર્શન આપે છે અને મને વરદાન પણ આપ્યું છે કે ભાઈ આવનારા સમયમાં નરેન્દ્ર મોદીની જગ્યાએ આ બહેન પીએમ હશે, તેવું તે બહેન ખુદ કહી રહ્યા છે. અને આની પૂરી ટેકનિક હું ટોટલ એટલે કે બધા ગુજરાતીઓને જણાવવા માંગુ છું સોશિયલ મીડિયાના મારફતે અને મીડિયા ચેનલ દ્વારા, અને લાઈવ આવીને હું આ બધું જણાવવા માંગુ છું. એવું આ બહેન કહી રહ્યા છે કે ભાઈ હું ભૂતકાળમાં કઈ રીતે જઈ શકું છું, કઈ રીતે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકો છો તમે, અને આવનારા સમયનું પણ તમે જાણી શકો છો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને અત્યારે હાલ સોશિયલ મીડિયાના મારફતે આ બહેનનો વિડીયો અતિશય વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો બધા શું કોઈ મીડિયા વાળો પ્રશ્ન પૂછી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે, અને ઘણા બધા લોકોએ તેમને કોલ પણ કર્યો છે અને આ બહેને ખુદનો પોતાનો નંબર પણ જાહેર કર્યો છે. આને લઈને એક ભાઈએ આ બહેન સાથે વાત કરી ફોન દ્વારા. તો આ ભાઈએ બધા પ્રશ્નો તે બહેનને પૂછ્યા કે ભાઈ કઈ રીતે તમે ભૂતકાળમાં જઈ શકો છો અને કઈ રીતે તમે મહાદેવ સાથે વાત કરી શકો છો. તો બહેને કીધું કે ભાઈ બધી જાણકારી તમને જણાવું. એની પહેલા 5100 રૂપિયા એટલે કે 5100 રૂપિયા મેં આના રાખેલા છે વાતચીત કરવાના અને રૂબરૂ મુલાકાત કરવાના. તો સૌથી પહેલા તમારે તે પેમેન્ટ કરવાનું રહેશે. એવું કીધું છે કે સૌથી પહેલા તમે મને 5100 રૂપિયા ગૂગલ પે કરો કે ફોન પે કરો, પછી હું તમારી સાથે વાતચીત કરી શકું છું, પછી તમે મને રૂબરૂ પણ મળી શકો છો. પછી આ ભાઈ એવું પણ કીધું છે કે ભાઈ તમે પૈસા માટે કરો છો કે શું છે. અને પછી તેમ છતાંય આ બહેને થોડું ઘણું શું કામ જણાવ્યું સોશિયલ મીડિયાના મારફતે. ભાઈને કીધું કે ભાઈ હું 2003ના સાલમાં એટલે કે 2003માં જે વર્ષ ચાલતું હતું તે ભૂતકાળમાં હું ગઈ હતી અને મારા બધા જે કર્મો કર્યા હતા તેનો હું હિસાબ A to Z કરી નાખ્યો છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ને ત્યારના સમયમાં હું જઈને મારું જે કાંઈ મેં ભૂલો કરી હતી તે હું સુધારીને પાછી આવી છું, એવું આ બહેને કીધું છે. અને સાધના દ્વારા આ બહેન કરે છે અને તે કહી રહ્યા છે કે ભાઈ હું મંત્ર દ્વારા આ બધું કરું છું. અને તમને શું લાગે છે કે તેની કોમેન્ટ કરવાની છે કે ભાઈ શું સત્ય છે કે અસત્ય છે, અને હજુ આગળના સમયમાં એટલે કે આવનારા સમયમાં શું થશે, શું કાર્યવાહી થશે આ બેન પર, અને શું આ બેન હકીકત સામે લાવે છે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો એટલે જ કહું છું કે જો તમે ચેનલમાં નવો હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.